કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 10 પૂરું કર્યું હતું, કાચું સરવૈયું. હવે જોઈએ ચેપ્ટર નંબર 11, બેંક સિલક મેળ. નામ છે બેંક સિલક મેળ, જેને ઇંગ્લિશમાં બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ પણ કહેવાય છે. તો જોઈએ આ બેંક સિલક મેળ છે શું. તો આપણે શું કરતા હતા, તો ધંધાના વેપારીની વાત કરીએ. વેપારી રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે એક અલગ ચોપડો રાખતો હતો, જેને કહેતા હતા આપણે રોકડ મેળ. ઓકે, તો રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે શું રાખતો હતો? રોકડ મેળ, અને એના આધારે રોકડની બાકી અને બેંકની બાકી શોધતા હતા. બાકી એટલે કે સિલક, કેટલા પૈસા પડ્યા છે તે આપણે શોધતા હતા. રાઈટ. હવે અહીંયા બેંક સિલક મેળ એટલે શું છે? તો આપણે બેંક સાથે જે પણ વ્યવહારો કરીએ છીએ, કોની સાથેના? બેંક સાથેના વ્યવહારો. બેંક સાથેના જે પણ વ્યવહારો કરીએ છીએ એ બંને જગ્યાએ નોંધાય છે. બંને જગ્યાએ એટલે એક તો જે વેપારી કોની સાથે કરે? બેંક સાથે. એટલે વેપારી પોતાના ચોપડામાં લખશે એ વ્યવહારો, એ ચોપડાને આપણે કહીએ છીએ રોકડ મેળ. અને બેંક બી પોતાના ચોપડામાં લખશે એ વ્યવહારો, એને કહેવાય બેંક બુક અથવા પાસબુક. એને શું કહેવાય? બેંક બુક અથવા પાસબુક. હા સાહેબ, એ તો ખબર પડી ગઈ. હવે કેવી વસ્તુ છે કે બંને લોકો વ્યવહારોની નોંધ કરે છે, પણ કેવી થાય? એકબીજાથી વિરુદ્ધ નોંધ થાય. કેવી રીતે? તો ચાલો, એક્સ નામનો વ્યક્તિ છે, અહીંયા વાય નામનો વ્યક્તિ છે. એક્સ નામના વ્યક્તિએ વાય નામના વ્યક્તિને 10,000નો માલ રોકડેથી આને વેચ્યો છે. તો એક્સે વેચ્યો તો વાયએ એ માલની શું કરી હશે? ખરીદી કરી હશે. તો એક્સ શું લખશે કે માલ વેચ્યો છે, તો માલ જાય છે અને રોકડ આવે છે. આની પાસે રોકડ આવે અને માલ જાય. જ્યારે વાય પાસે માલ ખરીદ્યો છે એટલે માલ આવે છે અને સામે રોકડ જાય છે. એટલે જો એકબીજાથી ઊંધી નોંધ થઈ. અહીંયા રોકડ આવે તો અહીંયા જાય, અહીંયા માલ જાય તો અહીંયા માલ આવે. ઓકે, તો એકનું ખરીદી તો સામેવાળાનું શું કહેવાય? વેચાણ. તો અહીંયા બે વ્યક્તિઓના ચોપડે જ્યારે નોંધ કરવાની હોય તો બંને એકબીજાના ચોપડે ઊંધી નોંધ કરે. એટલે કે ચલો, અહીંયા શું થાય? રોકડ આવે તો આ ઉધાર કરે છે, માલ જાય તો આ જમા કરે છે. સામે અહીંયા ઉધાર, માલ આવે તો આ ઉધાર કરે છે અને રોકડ જાય તો આ જમા કરે છે. તો એક ચોપડામાં રોકડ ઉધાર કરી તો સામેવાળાના ચોપડામાં રોકડ શું થાય છે? જમા થઈ. ઊંધી નોંધ. અહીંયા ઉધાર થયું તો અહીંયા જમા. એવી રીતે અહીંયાથી માલ જાય છે તો આપણે જમા કર્યું છે, તો વાય શું કરે છે? ઉધાર કરે છે. તો અહીંયા જમા થયું તો વાયના ચોપડામાં શું થયું? ઉધાર. એટલે કે એકબીજાના ચોપડા જો મેચ કરવામાં આવે તો અહીંયા જે ઉધાર કર્યું હોય આપણા ચોપડામાં, એવી રીતે આપણા ચોપડામાં જે ઉધાર કર્યું છે બેંક એ શું કરશે? જમા. અને આપણે જે જમા કર્યું છે બેંક શું કરશે? ઉધાર. કેવી રીતે? તો ચલો, આપણે બેંકમાં પૈસા ભરીએ છીએ તો બેંક લેનાર છે, એટલે બેંકને આપણે શું કરીએ છીએ? ઉધાર. જ્યારે બેંક શું કરશે? તો બેંકમાં આપણે પૈસા ભર્યા છે એટલે બેંકમાં આપણે આપનાર છીએ. આપણે શું છીએ? પૈસા આપનાર છે. એટલે આપણા ખાતામાં એટલા પૈસા શું કરે? જમા. તો જો આપણે ઉધાર કર્યું તો બેંકે શું કર્યું? જમા. તો એકબીજાની ઊંધી નોંધ થતી હોય છે. તો યાદ રાખો, આપણે જે કરીએ એનું બેંક ઊંધું કરે, અથવા તો બેંક જે લખે છે એનું ઊંધું આપણે કરીએ. બેંકમાં જે જમા થતું હોય એ રોકડ મેળમાં ઉધાર થાય. બેંકમાં જે ઉધાર થતું હોય તે રોકડ મેળમાં જમા થાય છે. આ બેઝિક છે. હવે વાત કરીએ છીએ બેંક સિલક મેળ શું કામ બનાવવામાં આવે છે. તો આપણે
આપણે જે રોકડ મેળ બનાવીએ છીએ અને એની બાકી શોધીએ છીએ, એ બાકીને બેંકની પાસબુકની જે બાકી હોય છે એની સાથે સરખાવીએ છીએ. મહિના કે 3 મહિનાના અંતે બેંક આપણને સ્ટેટમેન્ટ આપે અથવા પાસબુક આપે, એમાં તમારું બેંકમાં કેટલું બેલેન્સ છે એ બતાવેલું હોય. એ બેલેન્સને આપણે રોકડ મેળ જોડે મેચ કરીએ. જો આપણા રોકડ મેળનું અને પાસબુકનું બંનેનું બેલેન્સ સરખું થઈ જાય તો વાંધો નથી, પરંતુ જો બંનેના બેલેન્સ અલગ અલગ હોય તો એનો મતલબ એ કે ક્યાંક કંઈક ભૂલ થઈ છે, કાં તો બેંકથી થઈ છે, કાં તો આપણે લખવામાં થઈ છે. ઓકે, તો આને તો એવા સમયે આ ભૂલ શોધવા માટે બેંક સિલક મેળ બનાવવામાં આવે છે. તો બેંક સિલક મેળ એ શું છે? તો નિયત મુદતના અંતે અથવા ચોક્કસ સમયે વેપારીના રોકડ મેળ અને બેંકના પાસબુક મુજબની સિલક સરખી થતી નથી. ફરીવાર કહું છું, નિયત મુદતના અંતે અથવા ચોક્કસ સમય પછી વેપારીના રોકડ મેળ અને બેંકના પાસબુક મુજબ સિલક સરખી થતી નથી. તો આ સિલક સરખી ન થવાના કયા કારણો છે અથવા તો કયા તફાવત છે, તે તફાવત શોધી તેને દૂર કરવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તે પત્રકને કહેવાય છે બેંક સિલક મેળ. જે પત્રક તૈયાર કરવામાં આવે તેને કહેવાય બેંક સિલક મેળ. એટલે એવું કહેવાય છે કે બેંક સિલક મેળ એ પત્રક છે, ખાતું નથી. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, બેંક સિલક મેળ શું છે, શું નથી? તો બેંક સિલક મેળ પત્રક છે, ખાતું નથી. ઓકે, એકવાર વ્યાખ્યા ફરી એકવાર જોઈ લઈએ. કોને કહેવાય બેંક સિલક મેળ? તો નિયત મુદતના અંતે વેપારીના રોકડ મેળ અને બેંકના પાસબુક મુજબની સિલક સરખી થતી નથી. તો આ તફાવત કયા કારણોથી ઉદ્ભવ્યો છે તે કારણો શોધી તેને દૂર કરવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? બેંક સિલક મેળ. બેંક સિલક મેળ કમ્પ્લીટ. તો આ એની વ્યાખ્યા હતી. વ્યાખ્યા જોઈ લો એકવાર, જેથી તમને ખબર પડશે અને આપણે આગળ વધીએ. એની પછીનો ટોપિક જોઈએ. બેંક સિલક મેળનો અર્થ શીખ્યા પછી એક બાબત હજી જોઈએ આપણે. બાકી. તો જો આપણે જે બાકી શોધીએ છીએ, આપણે રોકડ મેળ બનાવીએ છીએ અને બેંક શું બનાવે છે? પાસબુક. ચલો તો વાત કરીએ કે રોકડ મેળ મુજબ બેંક સિલક આપણે કઈ બાજુ લખીએ છીએ? તો યાદ કરો, બેંક સિલક આપ્યું હોય છે તો આપણે રોકડ મેળના કઈ બાજુ લખતા હતા? તો સાહેબ ઉધાર બાજુ. તો લખાશે ઉધાર બાકી. અને રોકડ મેળ મુજબ જો બેંક ઓવરડ્રાફ્ટ આપે તો આપણે એને કઈ બાજુ લખતા હતા સાહેબ? જમા બાજુ. તો જમા બાકી કહેવાતી હતી. એનાથી ઊંધું આવે પાસબુકમાં. એનાથી ઊંધું પાસબુકમાં કે સાહેબ પાસબુક મુજબ બેંક સિલક હોય તો એની કઈ બાકી આવતી હોય? જમા બાકી. અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એની કઈ બાકી આવતી હતી? ઉધાર બાકી. ઓકે, તો આ 4 બાકીઓ યાદ રાખવાની છે. એક કોઈ બી એક યાદ રાખો, બાકી બધું આવડે. જેમ કે રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ઉધાર બાકી. ચલો, રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ઉધાર બાકી. એક શબ્દ બદલો એટલે સામે બાકી બદલાઈ જાય. કઈ રીતે? આપણે યાદ રાખ્યું રોકડ મેળ બેંક સિલક ઉધાર, તો રોકડ મેળ બેંક ઓવરડ્રાફ્ટ, તો ઉધારનું શું થઈ જાય? જમા. એવી રીતે ચલો બેંક સિલક એમને એમ રહ્યું, પણ રોકડ મેળની જગ્યાએ પાસબુક કરી નાખ્યું તો બી શું આવશે?
બદલાઈ જશે ઉધારનું જમા, એટલે કે પાસબુક મુજબ બેંક શિલ્લક જમા બાકી, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર બાકી, બંને શબ્દ બદલાઈ ગયા. પાસબુક રોકડ મેળની જગ્યાએ પાસબુક આવી ગયું, શિલ્લકની જગ્યાએ ઓવરડ્રાફ્ટ આવી ગયું, તો એ નહીં જ રહેશે. એટલે ઇન શોર્ટ આપણે જે કરીએ બેંક એનું ઊંધું કરે. હવે એ શીખવાનું છે કે કયા કારણથી તફાવત ઉદ્ભવી શકે. તો હું અત્યારે કારણો કહીશ અને નેક્સ્ટ લેક્ચરમાં એ કારણો સમજાવીશ. તો કયા કયા કારણ હોઈ શકે? તો પહેલું છે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક. બેંકમાં આપણે ચેક ભરી દીધો છે પણ બેંકે જમા નથી કર્યો. બીજું, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. આપણે ચેક લખ્યો તો પણ હજી સુધી બેંકમાં રજૂ થયો નથી, બેંકે એના પૈસા ચૂકવ્યા નથી. ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ રકમ. કોઈ ગ્રાહકે બારોબાર આપણા ખાતામાં પૈસા ભર્યા હોય તો તે. બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ કે બેંક ચાર્જીસ. બેંકે ગ્રાહકના ખાતામાં કોઈ બેંક વ્યાજ લીધું હોય કે ચાર્જીસ લીધો હોય તો તે કારણ હોઈ શકે. બેંકે વસૂલ કરી ગ્રાહકના ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નથી નોંધી. બેંકે કોઈ પૈસા કોઈ વ્યક્તિ પાસેથી આપણે લેવાના હોય તો એ લઈને આપણા ખાતામાં જમા કરી દીધા છે પણ આપણને ખબર નથી, એટલે આપણે રોકડ મેળમાં નોંધ્યા નથી. તો આપણે રોકડ મેળમાં ન નોંધ્યા હોય ત્યારે તફાવત ઉદ્ભવે. રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાનો રહી ગયેલ ચેક. રોકડ મેળમાં લખી નાખ્યા કે ભાઈ આ ચેક મળ્યા છે આપણને, પણ એ ચેક બેંકમાં ભર્યા જ નથી. બેંકમાં ભર્યા જ નથી તો બેંક એની એન્ટ્રી કરશે જ નહીં ને. તો એવા કારણથી ભૂલ આવી શકે. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. બેંકમાં ભરી દીધા હતા પરંતુ રોકડ મેળમાં હજી સુધી નોંધ્યા નથી, એવા ચેકો હોઈ શકે. લખેલ અને બેંકમાં રજૂ થઈ ગયેલા હતા. લખેલા અને બેંકમાં બી રજૂ થઈ ગયા હતા. લખ્યા હતા એટલે બેંકે પૈસા ચૂકવી પણ દીધા હતા પરંતુ એ ચેક રોકડ મેળમાં લખવાનો રહી ગયો હોય તો પણ ભૂલ આવી શકે. રોકડ મેળમાં નોંધ્યો છે ચેક પરંતુ વેપારીને આપવાનો રહી ગયો છે. વેપારીને આપ્યો જ નથી એટલે વેપારી એ ચેક લઈને બેંકમાં જવાનો જ નથી, બેંકમાં જશે જ નહીં તો એ ચેક બેંકમાં આવશે જ નહીં. બેંકમાં આવશે નહીં તો બેંક એન્ટ્રી કરશે જ નહીં. તો એના કારણથી ભૂલ ઉદ્ભવી શકે. ચલો, એની પછી છે બેંકે ચૂકવેલ, એટલે બેંકે પૈસા ચૂકવી દીધા છે પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ એ લખવાની જ રહી ગઈ છે. વટાવેલી હુંડી. આપણે કોઈ હુંડી વટાવી છે અને એ હુંડી બેંકમાં વટાવી છે એટલે પૈસા બેંક વસૂલ કરવા જશે. બેંક વસૂલ કરવા જાય છે પણ પેલો વ્યક્તિ એના પૈસા આપતો નથી એટલે હુંડી નકરાય છે. તો હુંડી નકરાય છે એની નકરામણીની નોંધ આપણને ખબર જ ના હોય ને, આપણે રોકડ મેળમાં લખ્યું જ ના હોય. તો આવા ઘણા બધા કારણોથી તફાવત ઉદ્ભવે છે. તો આ તફાવત, આ જે બધા કારણો છે એની અસર શું થશે તે આપણે જોઈશું. ઓકે, પણ અત્યારે એટલું યાદ રાખો, ગમે ત્યારે તમે બેંકમાં પૈસા ભરો કાં તો ચેક ભરો. ઓકે, બેંકની વાત કરું છું. બેંક એટલે કે પાસબુકમાં તમે નાણાં ભરો, નાણાં અથવા ચેક બેંકમાં ભરવામાં આવે તો બેંક હંમેશા એ શું કરે? જમા કરે. અને તમે કોઈ પણ ચેક બેંકમાંથી લખે હોય, કોઈ પણ ચેક લખો એટલે એ રકમ બેંક તમારા ખાતામાંથી શું કરે? ઉધાર. કેમ? જમા અને ઉધાર. તમે કોઈ પણ પૈસા કા ચેક બેંકમાં ભરો એટલે એટલા પૈસા તમારા ખાતામાં નાખે કે નહીં? નાખે એટલે જમા કર્યા. તમે કોઈને ચેક લખીને આપો છો, બેંક એના પૈસા ચૂકવે તો તમારા ખાતામાંથી એટલા પૈસા ગયા કે નહીં? જાય છે ને. અહીંયાથી પૈસા ગયા તો બેંક એટલા પૈસા તમારા ખાતામાંથી શું કરી દે? ઉધાર. આ બેંકે કર્યું. બેંક જે કરે એનું ઊંધું આપણે કરીએ. ભરેલા ચેક બેંક જમા કરે તો આપણે રોકડ મેળમાં શું કરીએ? ઉધાર. લખેલા ચેક બેંક ઉધાર કરે તો આપણે રોકડ મેળમાં શું કરવા પડે? જમા. તો સાહેબ કરવાનું શું? તો આમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, બેંકમાં જમા થાય એ રોકડ મેળમાં ઉધાર થશે, બેંકમાં ઉધાર થાય એ રોકડ મેળમાં જમા થશે. આપણે ખાલી એ જ શોધવાનું છે. તમને તફાવતનું કારણ આપ્યું હશે, એ તફાવતના કારણ ઉપરથી આપણે એટલું શોધવાનું છે ક્યાં લખવાનું રહી ગયું છે, પાસબુકમાં રહી ગયું છે કે રોકડ મેળમાં રહી ગયું છે. એ રીઝન મળી જશે, કારણ મળી જશે કે સાહેબ પાસબુકમાં લખવાનું રહી ગયું છે. તો જોવાનું પાસબુક મુજબ શું થાય, જમા કે ઉધાર. જમા થતો હોય તો જમા કરી દો, ઉધાર થતો હોય તો ઉધાર કરો. જો રીઝન રોકડ મેળ મુજબ હોય તો રોકડ મેળ મુજબ ચેક કરો, જમા થાય છે તો જમા કરો અને ઉધાર થાય છે તો ઉધાર કરો. તો આની વિશે ડિટેલમાં શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે આટલું રાખીએ, તો મળીએ આના પછીના લેક્ચરમાં વધુ વિગત સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.